દાહોદમાં યુવતી ભગાડવા મુદ્દે જૂથ અથડામણ થયું છે। વાંદરિયા ગામમાં યુવતીના પરિવારે તોડફોડ કરી યુવકના ઘરે તોડફોડ કરી ધીંગાણું મચાવવામાં આવ્યું। સમાધાનની ચર્ચા દરમિયાન યુવતીના પરિવારે તોડફોડ કરી હોવાની વિગત છે। યુવતીને પોલીસ મથકે હાજર કરવાને લઈને બવાલ થઈ હતી। લાકડીઓ હથિયારો સાથે યુવક પક્ષ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો। ઇજાગ્રસ્તો ઝાયડસ હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવાની માહિતી છે। પોલીસે બંને પક્ષો વિરુદ્ધ કાર્યવાહી કરી છે। અમારા ઘરે કુટુંબીમાંથી એક છોકરી જબરદસ્તી ઘરમાં આવી ગઈ હતી અને ઓલરેડી અમારી બેઠક ચાલતી હતી અને પંચ ચાલતી હતી। અમારી બેઠક ચાલુ હોવા છતાં આપણો નિર્ણય એવો હતો કે આપણે ગામમાં છોકરી રાખવી નથી અને કે આપણે સોંપવાની છે। તો અમે કીધું અમે પોલીસ સ્ટેશનમાં છોકરીને હાજર કરી દીધી। તો એ લોકોનું કહ્યું છે તમે પોલીસ સ્ટેશનમાં કેમ હાજર કરી? એ બાબતે લઈને અમારે છોકરી સોંપવાની જ હતી, અમારે રાખવી નહીં હતી, ગામમાં બબાલ નથી કરવાની। હવે ડાયરેક્ટ જ અમારી પંચ ચાલુ હતી અને સરપંચ લોકોએ 12 લાખની માંગણી કરી કે તમે 12 લાખ આરો તો તમને ઘરે રહેવા દઈએ। હવે સાહેબ અમે ગરીબ માણસ છે, મજૂરી કરવાવાળા 12 લાખ ક્યાંથી લાવે? તો પણ અમે અમારા મન રાખીને તો બી અમે 6.5 લાખ રૂપિયા આપવાની વાત કરી, પૈસા પણ આપવાની વાત કરી અને છોકરી બી સોંપી દેવાની વાત કરી। આ બાબત ચાલતી જ હતી અને એના લોકોએ ત્યાં પંચમાંથી બધા વખેરીને ડાયરેક્ટ ઘરે મારવા જતા રહ્યા।